ભત્રીજા આપણે લગ્ન ની તૈયારી ખૂબ હારી નહીં હટતી. શું ધૂળા રે તમારા ભાઈઓ તો જે દેખાતા ને આપણે બે જણા બેઠા હો તો ભત્રીજા લાગશે વાર પણ આવશે મજા. ચિંતા મત કર, તારા ઠાઠથી લગ્ન કરવાના છે અને ભાઈઓને તો આપણે બોલાવવા છે. અને જીણભાઈ તારા મંડપ રહોડું ડીજે નું કેટલું આયોજન કરવાનું છે. અને ભાઈ તારા ભાઈઓને બધું વ્યવહાર આલ્યું એ બધા કમ્પ્લીટ કરશે ને આપણે તો ઠાઠથી બેવાના છે એ બધું કામ કરાવવું છે ભાઈ. ઈ તો વાત સાચી, પણ તમારા ભાઈ એમ બોલાવો કે ઓલું કરું ને આપણે કંકોત્રી હા બોલાવ હા તો ખા ભાઈ. એ ભત્રીજાના વિવાને મોરવઈને ઉજાગરા રોમ તારી વાડી મોકોના છે વિવાહ. એ પેલા ભત્રીજાના વિવાહ અને લખુભાને ઉજાગરા. એ આયા ભત્રીજાના વિવાહ મારા વીરા. શું કીધા જરા આવો તો. વાતો કરે દાડા નહીં વળે. એ લગ્ન નજીક આયા મારા વીરા વીરા. આયા લગન નજીક આયા અને તમે શરમાશો તો નહીં હારા લાગો ભત્રીજા. લે શું ઇજ્જતના કોકરા કરો. તમે મારા કાકા ફોન કર્યો ન કર્યો? ઈ તો ફોન તો કર્યો તો અને તમે શરમો છો ભત્રીજા આ પા. સવાલ તો આ વાતચીત કરો લગન ની મારા ખબર છે નોની બહુ જેવા શરમો તમે પા. બહુ જ વચ્ચે વાર લાગુ વાતચીત કરો યાર તમે તો. અને તારો કાકો થઈ જાય. મારા કાકો મારા બધા કાકા મારા કુટુંબી છે ને હા. એને બોલાવા જાય કે જે બોલાવતા બધું કંકોત્રી કરવાનું છે આજ કે હા. એટલે કીધું બોલાવતા તમે જો માથું મુરત ઘટાયેલું છે કે હા. ને હું ચીજ ના છું એ દાડે યાર હું આવો તમારા ઘરે પણ હું નવરો નતો એટલે ના આવ્યો. એવું હોય હા દાડો તમે કોઈ કામ સારું કોઈ ના એ વાત સાચી. અને ભત્રીજા તાર કાકો ની વળખ કરી ને બધા. ઈ તો લે આ ઢીલા આવતા જ નહીં મારા લગ્ન નો હરકત નહીં શી ખબર એનો ખબર નહીં વળખ પડતી નહીં ભત્રીજા પણ તમારા કાકો ની આ લખુભાઈ ની જે જ્યાં હોય ને હા. એવું થાય ભાઈ પાછળ. ઈ વાત સાચી હેડો આવતા હજી વાટ જો હમણાં આવતા જ હજી આ રોડ કરી એટલે કે બેહા આપણે બે. હા, બેહો. ઈસુભાઈ ઊંઝાનો સારી વાત છે નકર આ તો ગઈ જવા માણસ છે. ઈસુભા ઓ લખો વધારો હા હેડો તમારે હાલો હાલો. હા બસ એ જ આવતો હતો ભાઈ. એવું છે હા હમણાં છે ને રોડો હું આટલી વાત ચમ કરી. ના બસ હવે યાદ આવતો હતો કીધું હવે કીધું જાતા હું કે હમણાં હમ એટલે કીધું ભાઈઓ આયા કે ના બધા ભાઈઓ ના પેલા ના મોટા બેન તો હજી આયા ને આગેવાન તો પણ હેડો તમે પેલા હાથ વાળા પછી મૂકીને હાથ બાજુ. અરે હવે બસ ખાલી મેં યાદ આવતો હતો હવે કીધું આ જાતા હું કે આ તો લગ્ન છે એટલે ભત્રીજાને ચો બાર મેકવું. ના ના આરામ હું કીધું હવે જવા દો કીધું હમણાં ખોટા હમણાં કીધું બોલશી કીધું હા મોરભાઈ આઈ ગયા તમે તો. એલા ઈસુપા તમે ભાઈ સોચમ ચેડી આવો. બીજું કીધું હવે પછી ઓય જ આવતો હતો અને આવડી મને બોલાવા આવ્યા કીધું ઓય જ આવતો હતો તમારે તો હોય ને જ રહેવા ઈસુપા હાલ તો. ના ના બસ કીધું આ આવી ગયા હતા તમને આજ તો હવે કેવું ના પડે તમે આઈ જતા જલ્દી હો. તો યાર આબુ પડે યાર હું તો મોરવે છું. આગેવાનને બોલાયા કે ના બોલાયા તો લગ્નના લાડવા મેળા લાગશે પછી તમને. ઓય. અને આગેવાન ચલે છે આગેને બોલાવવા જવું પડશે. એવું છે એમ તો તમે બોલાવો તો હમણાં વાતો કરો ઘડીનો હાથ તો એવું તો કરો. એવું છે બ્યો ભત્રીજા પોણી પોણી લાય. કોણે બોવા મળો સમજી જા આ તો મારા પોણી ભૂલી ના છે આ તો લગ્ન છે એટલે કોને ઉત્સાહ ના હોય. હવે હાલ તો જેવા નેની બહુ જેવા શર્માતા હતા હું તો વાત કરતો હતો કે હા. એટલે જેવા શર્માય પા. તો આ તો લગ્નનો માહોલ છે નથી કહેવાય. હવે આ તો લગ્ન નો એટલે શરમ તો આવે કોઈ ને તો કેમ કે આ તો હવે ઘણા વર્ષે મેળો પડ્યો છે કે જલ્દી પોણી લાય ભત્રીજા. લગ્ન નો કે ના હોય એ વાત સાચી. આપણે ચલો પેલા આમ તો આપણે પૈણે પૈણે હતા ચલો આપણે હરખા હતો. લે મારો ભાઈ તમારું પાણી પાઈ જ નહીં ભૂલી ગયો હાલ તો સાકરી કરવી પડે મોરવાની નો કાકાની ને બધું નહીં ફટાફટ પેલા ભાવ તો તમે બેવાનું ખાધી આવો મોટા બેન હેડો. એ જો હાથ જાવ દોડ અમારે તો આ ભદ્રના ના હાલ તો ના મેકાય ને હાલ તો લગ્નનું છે એટલે ચમ મેકવાનું. બધું હાલ તો કેને મેકો વાતો કરો બે મુકેશભાઈ હવે આવીને હવે મંડપનું બધું આયોજન કર્યું ના કર્યું ભાઈ એ લખુભાઈ શિખર આ કોઈ તોડે નહીં જોતો કેવું પડ્યું ઘર ને ના અમન તો કોઈ કીધું નહીં એટલે કહું આ તો નહીં કહેતા બા આમ તો ફોસરિયા છે. ના ના આ બધી વાત કરવાની તમારે જે બધું એવું છે એમ હોય. હોવા કે આ મંડપનું ને બધા આ બધું જે આયોજન કરવું એ તો કેવું પડે કરવું પડે કે અને પછી આ તો ફટાફટ પછી આ તો વ્યોમ હવે ચલા દાડા બાજી હવે તો 4 તારીખ ના છે ભાઈ નજીક છે ને. બે દાડા 2 દાડા. તો બે દાડામાં હવે આટલું બધું પછી ના પેલું સેટિંગ થાય ને હા. એટલે આ બધું હાલ દે તમારે જે ભયન જે કરવાનું છે મારા કાકો હાલ દે તો તાર કાકા મુખાને કેવું પડે ફટાફટ હું કીધું બધું હાલ દો તમારા ભાઈને જે કરવાનું હોય તો આ મંડપ નહીં ભયું જર કોમ આવશે પછી તો એ વાત સાચી તો કોક કો તો અમે કોક કરે પાછી પેલા આગેવાનને બોલીને આવે એટલે આપણે બધું કહીએ એ વાત આજે આ બાજુ વાળા તો વાત કરેલી કે હા. આ બધું ફટાફટ કીધું પટાઈ નાખે કે હા, એની વાત જો આગળ આગેવાન હા હેડો કે હા આવ્યો
આ તો તમે મોડું કર્યું પણ તમને કીધું ને તો હું કાલ આવી જાજો ટાઈમ સર પણ એ તો તમારે કઈ હાસી વાત, પણ હાલે વિવાહ હાજરીને તમે બેઠા હો ને એટલે બોલાવા આપવું પડે પાછું તમારે હો. તો આગળ વ્યવહારનું પણ સાચી વાત છે પણ હું ભાઈને શું આગળ જવું છે હળો તારી હડો લખુબા હા હવે પેલા ઈશુભાઈ ને આયા કે ના આયા? એમ તો બોલે ને આયા તો હું ઋષિ ચોક પડે હમણાં કાલ જેમ પાછી ઉપર થાય એટલે કહું એ હાસી વાત. અને ભોરભાઈ મોરબે તો આવી જાય હું પેલા સાધન તો જો હા. તાર આવી જાય બે પત્રીજો બે વાતો કરતા હતા બધું લગ્નનું અને આ મોરભાઈ ને હરખ ખૂબ છે હો પાછું. એ તો ખૂબ છે એના વગર તો આ લગ્ન અધૂરું છે કોણ મેન કેરેક્ટર તો હીરું જ છે ના ના હાસી વાત છે. વધારો મોરભાઈ. વધારો. વધારો ઈશુભા. ઈશ્વર તમે કરાવો. આગેવાન તમારે થોડું વહેલું આવવું પડે ને તમારે આવતો હોય રહેવું પડે ખાઈને રહીને બધું કરાવવું પડે એટલે હાસી વાત તમારે કહેવી પણ કીધું હવે રોટલા બોટલા બીજું ખાઈને જાય કીધું આરામથી. એવું છે રોટલો તો આપણે વર્ક કરી જ નાખો એમ શું હતી પણ હાલથી ખર્ચો ખોટો ના કરો. અધિકારો 2-3 દાડા વાર છે કે આપણે. ના તો લગ્ન ચાલતા હોય તમારા ઘરે રોજ જ મત આપણે કોઈ આપણે બધું ઘરે રાખી દો હોય શું બા તમે ઘરે આમ લગી રોતા ના તેમ તાર આપણે હોય જજો કમ્પ્લીટ ટાઈમ સર ના એ તો કેવું ના પડે આપણે તો પરિવાર આવી જાય એ હાસી વાત મોરભાઈ. અને પેલા તમારા ભાઈબંધ પેલા દોલભા જેમ ના આયા? દ્વારપા હા. આ દ્વારપાને હું ભૂલી જ જો ફોન કરો ને ઋષિ બળશી. એ વાત સાચી. હો કે એમ તો મારો વિચાર ના મનમાં હું મોરવે લઈને આવશી હાલ તો આપણે બધું વિચારવું પડે હો. ના એ તો વગર કીધે આવી જાય એમ તો પણ આજ છે કેમ ના આયા ના પણ એ તો શરમ આવે ને ના આવે, કીધા વગર તો કોઈ ના આવે. એ વાત સાચી ઉપર હું ફોન કરી દઉં લખુબા તમારે કેવું પડશે બાબુ એ વાત હું કરું હા લ્યો લખુબા હલો દોલભા ચેમ આ ના હજી ભૂંડરા નહીં કાઢી રહ્યા તો હેડો આવો રાખ હવે તો ખેતરમાં જ આવો હું તો કીધું ઋષિ બોલા છે મારા આયા ના શિકાર મોરવે હારે હા આવો રે, જમતા જમતા ને આપણે વાઈને જમજો એવું હતો હો મેં વાત કરી કમ્પ્લીટ હડો હવે આપણે લખુબા હા આપણે વિવોનું આયોજન કેવી રીતે કરવું એ કહો પેલું બધું. આમ તો ભાઈઓ કરો આ બધું તમે મોટા એટલે તમારે આલવું પડે ને તમે વાથી મોટા એટલે તમારે બધું આલવું પડે ના ના તમે ના, કરે એ તો બધું કરે કે હા એ તો વાત તમારી બધું કેવી એવા તમારે તમે તમારે જેમ ઈચ્છા ફાવે એમ કરો હું ના નહીં પાડતો બધું કામ તમારે તમારે જ કરવાનું છે ના એ તો હાસી વાત. પેલો રસોડાનો મંડપનો ઓર્ડર આપી દેજો પેલો. એ તો હાલ પણ એ રહોડામાં આપણે શું બનાવવાનું છે? હોત ને હું હમણાં. તો શું કહું તો બાળો આ પહેલી ફેરો પડ્યા એટલો મેળા પડ્યા બીજું વર્ષે કોણ તો કે એટલે બાળો લગન તો આપણે લગીર કોઈ કરવું નહીં જમણવાળો કોઈ કરવો નહીં હા. આપણે દાલ બાટીને હું કરી દે કોણ આપણે ઘરે ઘરનું કરી દે બરોબર છે. હાસી વાત. ખોટો ખર્ચો આપણે બરોબર કરવો એમ. અને બરાબર. બીજું ડીજે નું શું કરવું તમે વિચારો છો બસ. ડીજે નું તો હવે પેલા લાવજો ને હવે આ તો ડીજે તો આપણે બંધ છે હાલ તમને ખબર છે કે કાકા હમ. પેલો ટેપ લાવી ટેબલ તો બધા ભાઈઓ ભેગા થઈને પછી નાસ્તો દાલ તો બધું એ તો બધું તો આપણે ચાલુ કરો પછી હા, અને પેલો આપણે બધું આ જે આયોજન કરો ને એ બધું બધાના કોમ આવી જોઈએ એમ. અને ડીજે આપણે અમે રળી બંધી કરી છે હમણે ના ડીજે આપણે ઘરે લાવવું આપણે પેલું જે હાદું હોય ને એ લઈ દેવાનું ચાલે તરતા ઉપર બધું ચાલશે હોય તો પેલો ઢોલ ને બી એવું બધું લાવશે રૂ એમ. તો ચાલે બસ ટેપ લાવ્યું હોય તમે હા ટેપ લાવ્યું હવે નાસ્વાનું હું સડે તમારે મારે નાસવાનું ખૂબ ભૂલ સડે નાસવાની પ્રેક્ટિસ કરવી હાથ તો લગન પહેલા ના કરાવડો પેલો ચા બધું મેકાવો ડોલમાં આવ્યા આવડો પછી બધા નાખજો ને. ધોલપાના બાડી ધોલપાને ખૂબ શોખો બા નાસવાનો તો નાસવાના ભત્રીજા હા હવે આપણે ચા બીજો મેલો એમ આ પરુણા બધા આ મોરવાઈ આયા છે ને તમે યાર બેઠા હો ચા તો પાવતા નહીં યાર. ડોલ પણ આવી રહ્યો એટલે કન તો આગેવાન આ તો નહીં મેકતા કોઈ હો બા ના ના તો હવે તો ચા દડો તમને ચા હવે તો કેવું ના પડે હો કે? ચિંતા મત કરો બસ કે એ તો ધોલપા તો એ તો આવે એ તો ચા આપણે બનાવી દઈએ ભત્રીજાને મેલો ચા બનાવો હેડો. ચા બનાવો, ચા મી ચા. હા, ચા બનાવો. હાલ હું ચા બનાવી દઉં. વગેરે તો બનાવજો પાછો હો ઓહ, અમાર તો બાળો ડોશી હે ને બે જણા રસ ચા ને બધું હીરો કરે આમાં તો કોઈ ટેન્શન છે નહીં એ આશીર્વાદ નહીં ભત્રીજા હમ. આપણે આગેવાનને ઉકાળો કાઢજો હો પાછો. ચલ તમે નહીં પીતા દૂધ ના, અમે તો નહીં ના પીતા. ઉકાળો જ પીવી હતી કોઈ ઘરે તો અમે ઉકાળો જ હોય છે આ થોડી છે આખું દૂધ લાવી છે શીખર મોરભાઈ હજી તમે પીધું નહીં ના એ તમે પી પીને બેઠા મને બધું જે જિંદગીના વાઘ છે ને વાઘ રહેવાના અને અમે દુધાળો ચા તો જિંદગીમાં ઉછરા છે જર જો દુધાળો ચા પીવો છે અને તમે વાત કરો દુધાળો ચા નહીં લ્યા પીતા અમે- લખું અમે કોઈ ડાયલોગ નહીં મારવાનો તમે આ હે અલા, મોરભાઈ! અલા, મોરભાઈ!
અરે આટલું કીધું એમાં તમે આ લાખો તમે આ વિવાદની બેઠા છે હવે તો આ તો વેચવા dialogue મારી વાત કરો. એટલે તમારે જે આવું કેવું પડે છે અને મારી વાત આપણો ભાઈઓ અરે તમારી જિંદગી રાખો થોડી. હવે શું ખબર હે તમે શું કીધું કે જિંદગીમાં દૂધ ભાલી જ નહીં હોય એવું તમે વાત કરો દોઢું કોણ બોલ્યા શું બોલજો પણ વાત સાંભળો, આજે ને આપણે બધા જે બોલે ને એ ખમતા રહેવાનું. હા આપણે ખમવાનું ઓવે. ઈ તો મોરવાઈ છે હાલ તમને તો ખબર હે ને? આપણે હાલ ગરજ છે તો બાકી આ શાંતિ રાખો તો વિવોના ઢોલ વાગશે ના કે આવડા ઢોલ વાગશે પછી હોય તો તમે કહેવા શું માગો એ તો સમજી જાજો હવે. ઈસુભા હમણાં આ તો અમારા ઘર જ છે ટોટિયા પડ્યા બધું ભાજી નાખું પણ આ તો હવે સમજવું પડે કે ભત્રીજાને લગ્ન કરવા છે હું શું કહું છું, હાલ આપણે ગરજ છે અને મોરવે છે એટલે તમારે કોઈ ના કહેવાય. આપણે બધું હાલ ખમતા રાખવાનું. ને ગાવા ઉભા હાળિયાત મેં ઘણા ભાજી નાખ્યા તમને ખબર છે પાછી આપણા ભત્રીજાને પોતરી વાર ન્યાય ન્યાય મેળ પડ્યો છે ને થોડો પકાઈ જાય ને તો પછી ભત્રીજાને કોણ પહેણાવે છે? હાલ ખંભવું પડશે ને મોઢું હા, થોડું એટલે હાલ છે બાંધવું ને મેં આમ મોઢા મેળો કોઈ રાખો. શું કરો ગપ ગપ પડશે. કોઈ તો વાત બધું કરતા તમારું પૈસા નથી કીધું. કોઈ ના કે આપણા વિશે જ કરતા હતા ભાવો. આવો આ બાજુ પધારો. કંટાળી જાય શું ભૂલને આપણે ઢોકળમ બુકડમ બધું કંટાળી જાય એટલે દોડબા તો જેમ આટલી વાર કરી અલા વાહો જ્યાં શું યાર નવરા નહીં હોતા અમે તો કીધા વગર ના આવે અમે ફોન કરો તો જ આવવાનું એમ. પણ લે આવતો જ તો હવે જોપો વાગતો હતો ને તમારો ફોન આવ્યો એટલે હું કીધું લેવાડો કીધું જવા દેજો એટલે આવ્યો ગાડી તો લોકો કોઈ ઉપર જ પડે તો. એ એવું નહીં શું આ બે જાકેટ તો પહેરી ના આવે દોડબા શું પણ આ તો ખેતરમાં જો ને એક ખેતરમાં પડ્યું ને એક ઘરેથી પહેરી જાય એટલે બે પછી એ પડે તો ખોટો કોઈ ભૂંડરો લઈ જાય એટલે પછી પહેરી ના આવે એમને એમ ઓ લગ્ન છે અમે યાદ હતા ને લગીને ના એટલે આ પણ એવું નહીં ભલા મોણા આ બધા વાતું કરતા એટલે બે ઢોલ્યો આ બેઠા લ્યો બસ તમારો તમારા વગર તો યાર બધું અધૂરું છે તમે દોરપા છે પોકેટ સણી બેઠા આગળ આવો રે અને પણ તમે ઉપર તો ઓગણી સાડી બેઠા પછી બે અમે એ જ બે એમ કીધું હોત તો મારો ખબર પડે અમે એવું કોઈ નહીં આગળ જો હવે બધી વાતો રહેવા જો હું શું કહું પેલો ભત્રીજો ચા મેળવા જો શું કરવા જોઈએ ઈ ચા બનાવજો છો બરોબર ભત્રીજા ચા બને લે એ બને લાવે હડો આવશે આવશે ભત્રીજા ચા જાય કે આયો જો આ ચા આવી ગયો લે લે ચા આવી તમે કેના બહારવાનો મોરવે ના આવે પહેલે. મોરે ભાવ તે મકવા છે હા તો બસ 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 લે હવે આગળ વધી આવો. અરે લખુબા આગેવાન તો હવે જાને પીતા એ લખુબા હા તમને શરમ આવે ચમ આપણો આ તમે પાલા ચો લાયા છી વાટકા રાખવા હોય હવે પીવો કે ના, વ્યૂમાં ખોવરી જ ના જોઈએ કેમ? એટલે વાત છે એટલે અમુક જણા પાસે ગુજર ખાલી ખાલી વાટી લઈ વાટે જો લઈ જતા રહે લે કાકા તાજા ને ગયો ના બાકી ના પેલા આગેવાન તો પેલે ઉકાળે પી એવું છે ઓય ખેસો લે ઓકે બરાબર રેડ રેડ બધે રેડ પીઓ તારા કાકાને તો હવે મોન આલ્યો આમ. બરાબર આગેવાન લાવો છે આ તો નેરપણથી કમને કાગળો કઈ બોલાવે છે ના પણ હવે તો એમ છે ને હવે તો પહેરણાવાનો છે એટલે થોડો મોન આલુ પર પર આગળ હું શું કહું હમ થોડું આગળની શરમ તો ભરો આગેવાનને ચા આવે એટલે તો હા તો કહો તમે તો ચા પીવા ના, સારી આગેવાન પણ આગેવાન પર ઠરી જાય આ તો. લ્યો આગેવાન ચા તમારી ઉકાળે પેલું આલો પાલું બની લ્યો ના ના એમાં નહીં મજા આવે કેવું છે ભત્રીજા ચા બહુ કડક બનાવી હોમ એ તો હું તો નવો હવે નહીં લે મો ચા કે ખોળ તો લાગે પછી ભત્રીજા શું કરું લગન આપણે પટી જાય ને હા તો દુકાન આપણે ચાની ખોલી દેવી છો તો ચા એક નંબર બનાવે છો હા, એ તો બરોબર છે ખોલ દો હાલ પીઓ ભણાવ એટલે ધંધો ચલાવજો એટલે કરે બરો કે એ બેઠા બેઠા શું કરે પછી એટલે ચાની દુકાન ખોલી આવી છે ઓવે ભત્રીજા પાણી લાવજે જોરદાર. પાણી બદલ પાઈ દે ભત્રીજા તમારી આખી જિંદગીમાં કદી આવી ચા પીધી એટલે તમે ક્યાં માગો એટલે હું એમ નહીં કહેતો આમ ચા ચીવી રેડી છે કે ચાર હેડી છે પણ તમે આમ પોઈન્ટ મારી મારીને કહો ભાવ સમજાય છે બધું ઈશીબા હવે તમે થોડું ઘણું કીધું હવે તમે દોઢું સમજો છો મેળ પડે એમ બધું પડ્યું રહે હું એમ કહેવા નહીં માંગતો તમે સમજો વાત ને મોરવે સમજેલા જ સમજો એટલે ચા આપડા તો ચા હારી હોય તમારે વાત કરી કે આ તો હવે જો આકડે ધંધો ઓલો કરે કે છૂટો ધંધો કરે એટલે બસ પોતાનો ધંધો કરે સારું રે બસ એ તો હાસી વાત તમારે કહેવી પણ તમે થોડી મેઠી જીભ રાખો એમ ના આ તો ચા પી મેઠી જ ગોળનો કરી છે. રવો મેલો બરો હા. જીભ પર. ઈશુભા મોઢામાં તો ગોળની રવી વેચેલી છે એની તમે વાત છોડો આ બધું પટાવો ને આપણે કોમની વાત કરો એ બધા છે હવે લે આગળ પીઓ. પાણી પીવું પાણી પીઓ. તમારો પીરો આલુ પણ મોરવેની હાલ સાકરી વધારે થાય હો કે. લે આલો ગાય હવે હું શું કહું હા બધા ભાઈઓ ઓબળો હવે
હવે છે ને આપણે જો મંડપ તો કરી નાખો આપણે અજયભાઈ નહીં અજયભાઈ આપણે ગમે તો થોડું કમ હોય ને તો આપણને પૈસા લેતા નહીં એટલે અજયભાઈનું જ મંડપ કરાવડે આપણે બીજાને બહારના ના લવરાવડાય એમ કહું એ સાચી વાત છે ગમનાથી એટલે ચાલે એ સાચી વાત અને હું શું કહું કોઈ ઘણું મોટું આપણે બતાવું છે નહીં એક બે ફાળો અમારા આવશે પણ ચાલે ને ચાલે થઈ ગયું ચાલે આપણે ઘણું. આ બોલો ઘોડી કોને કહેવું ઘોડી કોઈનો કોન્ટેક્ટ છે ઘોડીવાળાનો થોડી તો મરવે તમે કરો બરું ઘોડીવાળાનો કોન્ટેક્ટ તો છે પણ એ કિશનબાનો છે ઘોડીવાળા કોન્ટેક્ટનો તો બરોબર છે એ વળી ચાલે અને રહોડાનું બધું તમે સંભાળજો હા તો રોહણને આપણે છે ને કાલે સામાન લાવવાનો બધે તો વહેલો પછી હું આવું બધે અને દોલબા તમે આપણા વરઘોડાનું બધી જિમ્મેદારી તમારા પર સૌ પાછું એ હા કહો ને બસ કેટલા પૈસા ઉલાડો ના ઉલાડો તમારા હાથમાં બધું છે બાપ. એ હા કહો નહીં અને પેલો શું કહેવાય આપણે તરતાડી પેલા નહીં આવતા ઢોલકા હા. એ ઢોલપાની જવાબદારી હો હા, તો એ બે હા એટલે ઢોલવાળા આપણે કહી દે બધાને બસ હવે આપણે કોઈ બાચી રહ્યું હવે કંકોત્રીનું બાચી રહ્યું કે તો કંકોત્રીનું એવું હોય તો આપણે બેઠા ફરમો બનાવવા પડે એમ ફરમોદ ના બનાવેલો પડે પણ તમે જોઈ લે ફરો તો લાવો તમે બતાવો ભત્રીજા ભાજી ફરમો પડ્યો કંકોત્રીનો ફરમો તો બરાબર પડે છે ને બતાડો તો આરે રાજકુવાનું બધું કમ્પ્લીટ છે આગળ વાસો બધું ફરમો તો કમ્પ્લીટ છે ના તો હું તમે ઘરે નતા કે હા. એટલે હું ઈસુભાન કહેવા છે બધું લખાયું બતાવ્યું બધું હાથ પૂછો આ ફરમો તો કમ્પ્લીટ છે તો કાલે આપણે ગમે તે એક પૈસો હા. અને આપણે કંકોત્રી સપાવો કઈ એ ઢોલપા લાઈ હળો એવું છે તો શું કહું હવે તો ઘરે ઘરે આલા કરતા ફોટો પાડી બધા જીલન પરોણા છે મિલ જાય એવું તો હા એમ વોટ્સઅપ કરી પડે ના ચાલે ચાલે બધું એમ જ ચાલે તો એમ જ કરો હા સાચી વાત આ બે દાડા છે બધે પહોંચવાળા છે હા પણ ચાલે કોણ આપણે કંકોત્રી લઈને? કરજો આગળના ફરમો ખોલીને તો જોવું પડે બધા ભાઈઓને બતાડો ને કે એકલા એકલા આગળ જોઈ છે વાત બધાને બતાવો ના અમાર તો ચાલે અમે તો શેટા ના તમારે ના, ના, મરવાને તો બતાવવું પડે કે મરવાઈ પછી રીખી પડે તો પછી ના મજા આવે ના જો પડે બધા નોમ લાશે કે ના લાશે સાચી વાત હા, ના ના સાચી વાત જો મરવાને બતાવો મોરોય પાસે ઋષિ ના પાડે તમારું નામ નહીં આવે મોહવા પાછું ના અમારું ક્યાંય આવે એ વાત અમારે જે થાય તમારે આવે રાજકુંવર કુંવરબા રાજકુરી ચંપા મેચિંગ હારી થાય ના આ મેચિંગ બરોબર છે હા મેચિંગ આમ કરજો ફાળો મેચિંગ માં તો કંકુતરી બતાવો પેલા ફાળો કંકોત્રી આવી ભાળી કીધું 30 વાળી સપાઈ ફાળો કંકોત્રી આવી છે. સારું છે હેડો. લગભગ વાતાવત કરે પણ અમને તો જોવાડે નોમ જોવાડે બધા તમારા ઘરના નોમ શીખ નહીં સાચી વાત કહેતો ના બધા નોમ તો બધા નથી કમ્પ્લીટ ના કોઈ ભૂલ નહીં હવે હું શું ના, ના, કહું? ભૂલતો નહીં કોઈ હવે કાલે એવું હોય ને તો આપણે કંકોત્રી છે વોટ્સઅપ કરો ગામો અને બાર ગામ ને બધું વોટ્સઅપ કરી નાખો હાઉ એટલે બધા મહેમાન આપણે પરમદાડે પછી લગન એટલે મહેમાન બધા આવી રહ્યા કેમ હા, ચાલે ભાઈ. અને પછી હવે આપણે કાલની પરમદાડે કંકોત્રી વોટ્સઅપ કરો તો કઈ લગનના દાડે ચિયું આવે કંકોત્રી એ તો આ છે. હા. કાલ કર દો ને કાલ કાલ કરવી પૂછો પડે. આમ તો આજ જ કરવી પડે આપણે તો પણ હવે કાલ કરશે આ તો મોડું થઈ ગયું છે કે તો કાલ કાલ કરશે આપણે બધા ભેગા થઈને પછી આ કરી દે હા. એ સાચી વાત હગાવાલે આપણે જેને ફોન કરો કઈ નાખશે અને કોઈ આ લગન જેવું લાગતું નહીં કોઈ ટેપ બેપ લાવ્યું કે ના લાવ્યું એમ ના લાવી છે હડો વગાડ હડો હવે તો વગાડો વગાડો ને આપણે. વગાડો ને. બીજા ચાલુ કરી જા હા નાસુ એ મારતો વગ્ગી તારા કાકા રાતો ને તારા ના હે લગન નો ખૂબ માહોલ છે આ મોઢા ઉભો કરા પડો એટલે નાસવાની મજા આવે બરોબર? ના, આપણે બહાર. તમને હરખ જબર હે, પેલો ટેપ તમે ચાલુ કરતા હો છો તમે જો એવું હોય તો તમે કરતા હો આ ઉભા રહો, push કર દો. હવે આવો મોરવીન તો પાછો નાચવાનો ઘણો શોખ ઓએ, બધો હવે જબર નાસે જો એવું લાગે છે ખૂબ નાચી પાછો આ પત્રી તો અમને કહેતો હતો કે આવતા હતા ને તો એ ગાયન ગાતા ગાતા આવતા હતા એમ તો ખૂબ પાછો શોખ હતો ઘણો નાચવાનો પાછો વાત છોડો તો પણ ભાઈ આ બધે એમ તો આમ ઊભી વાટે નાસાડવા જ છે ને તો તો વરકોડાના દાડે તો ઓવે. અને તમે મોટા થઈને નાચજો પાછા હો હા નાચે નાચે આપણા ભત્રીજાના લગન છે શું પાછા ના, 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 એ વાત હાચી. તમે તો ગડબડ ના આપણે તો તમારે એક ને એક ભત્રીજો છે ચો ના છે કે પાછું પડવું જ નહીં પોતરી વરે બાવળાને મેળ પડ્યો ને ના નાચે તો કેવું લાગે ભત્રીજા ને ભત્રીજા હરખ લાગે એવું કરવાનું આપણે લગન તો ઠાઠ ના, આપણે ધૂમધામથી કરવાનો લગન તો વાતનું ટેન્શન નહીં ટેન્શન માં જ લો તમારા ભાઈઓ હાચી જ છે અને પેલો ભત્રીજો ટેપ ચાલુ કરે શું કરે હજી કાંઈ?
આપણે બેહો બધા ભાઈઓ. મજા આવી ગયું આવ્યો આપણે બેહો બેહો. મોરવે કો ફૂંદડી એસી કો ફૂંદડી મારો તો ઠેઠના નાસી આવો બા આ તો ના જાવ પણ તમે હવે હું શું કહું, હા બોલો હવે મોજ તો કરીએ આપણે, પણ આપણે વરકુડામાં ઓનથી વધારે મોજ કરવાની એમ. ઈ વાત છે અને હું શું કહું, હવે છે ને કાલથી આપણે બધું આયોજન ચાલુ કરવાનું છે, અને મંડપ વાળો સવારમાં પાછો આવી જાય પાછો, ખબર હે ને? ઈ વાત આજો એટલે બધા હવે આવજો એમ. હવે કહેવા આવી કે ના આવે ભૂઈ બાપડાને ઈ ના હાલે, પેલા જિમ્મેદારી પડાવે ને એટલે કોઈ વાંધો નહીં, એટલે ફટાફટ આવી જાજો એમ. હો સારું ટાઈમ છે આવી જાય હાલો તો હવે હેડશી આપણે બધા ઘેર એમ. લેવડો તો હાલો હેડો અમને પગ દુખી હવે તમે તો તમારા હોના પેલો અમે ના આવે ને તો તમે પેલા આવી જાજો એમ. હો એ તો કહેવું ના પડે કોઈ ના આવે. એ હાલો પધારો. વાત કરવા દે ઉભા રહેતા 10 મિનિટ તો પેલા મોરવે ઋષિભાઈ લાગશું. ભાઈ સુબા કાલ કેવું ના પડે હો એ હા કાલ બધા જો તમારો ભત્રીજો અમારો બધા લખુભા હા તમે થોડી આ ચીપ થોડી મેઠી રાખજો. હો આવજો કાલ વખત અધૂરું છે. હવે ના ઠેઠ આવ્યા ઠેઠલા બગાડતા ના. એ હા. હારો હારો હારો. આ મારો